કિંજલ મિસ, આ કૃષ્ણનો જન્મ અત્યારે થયો હોત તો એ આજની યુવા પેઢીને આજના સમય પ્રમાણે એક નવા જ દ્રષ્ટિકોણનો આયામ દેખાડત. એ કઈ રીતે સમજાવશો જરા? હા, આપણે કૃષ્ણના જીવનને જોઈએ ને તો ગોપીઓ સાથે રાસલીલાથી લઈને કંસ સાથેના મલયુદ્ધની વાત હોય કે પછી દ્રૌપદીની મદદથી લઈને અર્જુનને ગીતા જ્ઞાન આપવાની વાત હોય, એમનું જીવન કેટલું વૈવિધ્ય ભર્યું છે. સાચી વાતો. આ તો એક સાચે જ નવો દૃષ્ટિકોણ છે. હજી કઈ આગળ કહો ને. ચોક્કસ. કૃષ્ણના જીવનને આપણે જોઈએ ને તો જેલમાં જન્મથી લઈ અને સોનાની નગરી દ્વારકા સુધીની આ સફર, એમણે જીવનમાં ક્યાં સ્ટ્રેસ નહીં અનુભવ્યો હોય, છતાં પણ એક પણ નકારાત્મક પગલું ભર્યા વિના એમણે ખૂબ જ સુંદર રીતે સ્ટ્રેસ મેનેજમેન્ટ કર્યું છે. હા, એ જ તો આજની યુવા પેઢીએ શીખવાનું છે કે તમે ગમે તે સ્થિતિમાં હો, જિંદગીના લક્ષ્યો ઊંચા રાખો, ત્યાં સુધી પહોંચો અને ત્યાં સુધી કોઈ પણ નકારાત્મક પગલું ભર્યા વિના પહોંચો, તો જ તો જિંદગીનું સાચું સ્ટ્રેસ મેનેજમેન્ટ કર્યું કહેવાય. હા મીતા મેમ, જેમણે પોતાના જીવનમાં ખરેખર સ્ટ્રેસ પર સફળતા મેળવી હોય ને એ જ તો યુદ્ધના મેદાનમાં પોતાના મિત્ર માટે સાચો થેરાપિસ્ટ બની શકે. વાહ, ક્યાં બાત હે. તો આજે જન્માષ્ટમી નિમિત્તે અમારા જય શ્રી કૃષ્ણ.